સેવાના સૂત્રને વરેલી ભરૂચની સેવા યજ્ઞ સમિતિએ છેલ્લા 5 વર્ષથી પરિવારના મિલનને ઝંખતી એક વૃદ્ધાનો પરિવાર સાથે ભેટો કરાવ્યો। 2 વર્ષ અગાઉ હાઈવે પોલીસને એક મહિલા બીમાર હાલતમાં મળી આવતા તેને ઈલાજ માટે પોલીસે સેવા યજ્ઞ સમિતિને સોંપી હતી। સંસ્થાએ જાણીતા મનોચિકિત્સક અને ફિઝિશિયન પાસે આ મહિલાની સારવાર કરાવતા તેની તબિયતમાં સુધારો આવ્યો છે। થોડા સમયથી આ મહિલા બિહારી ભાષામાં વાતચીત કરવાનો પ્રયાસ શરૂ કરતા ભરૂચમાં આવેલી સામાજિક સંસ્થાઓની મદદથી મહિલા સાથે વાતચીત કરવામાં આવતા તે બિહારના ખગરિયા જિલ્લાના ચાતર ગામની હોવાનું સામે આવ્યું હતું। બિહાર પોલીસે સંપર્ક કરવામાં આવતા એક પરિવાર આ વૃદ્ધાને છેલ્લા 5 વર્ષથી શોધી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસની મદદથી પરિવારનો સંપર્ક થતાં તાત્કાલિક મહિલાનો પુત્ર ભરૂચ દોડી આવ્યો હતો। સેવા યજ્ઞની મદદથી હીરાબેન સદાનું પરિવાર સાથે મિલન થતાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા। સંસ્થાના આ અનાજ ગરદા ઘરમાં વર્ષે 300 થી પણ વધારે અનાથ લોકો અહીં આશ્રય લેવા આવે છે। એમાં જ રેખાબેન કે જે 2 વર્ષ પહેલા હાઈવે પોલીસ એમને અહીં મૂકી ગઈ હતી ને એમના કહેવા મુજબ કે એ રોડ પર હાઈવે પર સાઈડ પર સૂતા હતા અને બીમાર હાલતમાં હતા ને એમનું કાઉન્સિલિંગ કરતા એ કોઈ જવાબ ના આપતા હતા, એટલે એ અહીંયા મૂકી ગયા। જ્યારે એ આવ્યા ત્યારે એ કહે ને કે અસ્થિર અને અસ્વસ્થ હતા। અહીં ડોક્ટર સુનિલ સોટ્રિયા સાહેબ સાયકેટ્રિક્સ અને ડોક્ટર મયંક પટેલ ફિઝિશિયન જે રેગ્યુલર સેવા આપે છે તેમની ટ્રીટમેન્ટ ચાલુ કરાવવાથી એમને ધીરે ધીરે સાજા થયા અને એમનો વિશે આપણે કહેતા થયા કે હું ભાઈ એમની જે લેંગ્વેજ બોલતા હતા એના પરથી અમને ખ્યાલ આવ્યો કે આ બિહારના છે। દિલીપ કુમાર કે જે બિહારના વતની છે પણ ભરૂચ વર્ષોથી રહે છે, જે અવારનવાર અહીંયા આવા બિનવારસી લોકોને મળવા માટે આવતા હોય છે, તેમની જોડે એમને મળાયા અને એમની સાથે વાતચીત કરતા ખબર પડી કે એ પટના પાસેના કોઈ ગામના છે। અને माता का नाम हीरा देवी। मेरे फ़ोन किया था दिलीप, वो व्हाट्सएप पे जैसे खगड़िया जिला मेरे माता बता रही थी चातर घर। दिलीप कुमार ने फ़ोन किया, वो जो है किसी को एड्रेस भेजा चातर मुखिया के पास, थाना भी गूगल पे जो है थाना भी खबर ये फ़ोटो भेजा, थाना में मालूम नहीं है, थाना फिर बोला कि ठीक है मैं बताता हूँ। यहाँ बोला 2.5 साल से रखा हूँ। हम अपने सभी भाई को हार्दिक सभी शुभकामनाएं देते हैं।